સમાચાર અમરેલીથી સામે આવ્યા છે તો વડિયા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભીડ જોવા મળી। વડિયા તાલુકાના દસ્તાવેજ ઓફિસમાં અધિકારી વિનાના દસ્તાવેજ બનાવનારાની ભીડ જોવા મળી તો સબ રજિસ્ટ્રાર અધિકારીની ગેરહાજરીને કારણે અરજદારોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। અઠવાડિયામાં 3 દિવસ અધિકારીઓની હાજરીનો સમય હોવા છતાં અધિકારી ગેરહાજર રહે છે। દસ્તાવેજ બનાવવાના ઓનલાઈન ટાઈમ મેળવ્યો હોવા છતાં અધિકારી વિના પરેશાન થયા છે અરજદારો। તો 25 થી 30 જેટલા દસ્તાવેજ બનાવનારા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સબ રજિસ્ટ્રાર અધિકારીની લાલિયાવાડી સામે અરજદારો હેરાન પરેશાન થયા છે તેવું જોવા મળ્યું છે। આ અંતર્ગત ઓફિસમાં ભારે પ્રમાણમાં ભીડ જોવા મળી છે। અધિકારીની ગેરહાજરીના કારણે અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દસ્તાવેજ બનાવનારા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે। ક્યાંથી આવો છો? અમે દેવડી કુંભાજીથી આવીએ છીએ। શું શા માટે હતા વડિયા? અમે દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા। 10:30 નો ટાઈમિંગ છે, 11:30 થી હજી કોઈ આવ્યું નથી। શેનો દસ્તાવેજ છે તમારે? જમીનનો હતો। આજરોજ અમારે ભાયા વગરની ખેતીની જમીનમાં વેચાણ કરેલી હતી અને 10:50 નો ટાઈમ અમે ઓનલાઈન લીધેલો હતો। અત્યારે અમે 10:50 પહેલાંના આવી ગયેલા છીએ, છતાં અત્યારે 11:30 પોણા 12 જેવું થવા છતાં હજી સબ રજિસ્ટ્રાર સાહેબ આવ્યા નથી। ઓફિસમાં પૂછવાથી એવું જણાવે છે કે તે અમરેલી ઓફિસે કામ હતું તો ત્યાં રોકાયા હતા। અહીં ફક્ત મંગળવાર, ગુરુવાર અને શનિવાર 3 દિવસ સાહેબ આવે છે અને આવી રીતે જો ઓફિસના કામમાં આવીને મોડું કરે તો નાના બાળકો સહિત તમામ દસ્તાવેજ કરનારા લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે। અત્યારે કેટલો સમય થયો? અત્યારે 11:30 ને 5 મિનિટ થઈ છે। નિયમ 10:30 વાગે સાહેબની ઓફિસે આવી જવાનો હોય છે।